હેલો એવરીવન, ધર્મેશ હિયર. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અત્યાર સુધી જે શીખ્યા એની વાત કરીએ તો ક્રિયા વગરના વાક્ય શીખ્યા અને ક્રિયા વગરના વાક્યમાં આપણે પાસે વાળા અને પાસે વગરના શીખી ગયા આગલા 4 લેક્ચરમાં. આજે જે 5મું આપણું લેક્ચર છે એમાં આપણે ક્રિયાવાળા વાક્ય શીખવાના છે. હવે ક્રિયાવાળા વાક્યનું ઇંગ્લિશ કરવા માટે કાર્ડ એટલે કે ટેન્સીસનો ઉપયોગ થાય છે અને ટોટલ 12 ટેન્સ આખી દુનિયામાં છે. હવે સપોઝ તમને આ 12 કાર્ડ આવડી જાય તો ગમે તે પ્રકારનું ઇંગ્લિશ વાક્ય તમારે બનાવવું છે કે લખવું છે તો એ લખી શકાશે. ઓકે, પહેલો એમાં કાર્ડ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો આ જે કાર્ડ છે એનો ઉપયોગ ક્યારે કરવાનો? તો રોજબરોજ થતી ક્રિયા, આદતથી થતી ક્રિયા, યોગ્ય સમયગાળે થતી ક્રિયા અને સનાતન સત્ય કે ભાઈ રોજ સવારે હું 6 વાગે ઉઠું છું, રોજ હું ચા પીઉં છું કે રોજ સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ સનાતન સત્ય. તો આનું ઇંગ્લિશ કરવું હોય તો આ કાર્ડ વાપરી શકાય. ઓકે, અહીં ડેલી, એવરીડે એટલે કે રોજ, સમટાઈમ્સ કેટલીક વાર, ઓલવેઝ હંમેશા, આ ઉપરાંત ઓફન, ઘણા બધા એવા શબ્દ છે આગળ જતા આવશે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા આગળ ધારો કે ઇંગ્લિશ બનાવવું છે. હવે વાત કરીએ આપણે ક્રિયાદર્શક વાક્ય એટલે કે ક્રિયાવાળા વાક્યમાં ક્રિયા હોય. એટલે હું શિક્ષક છું એમાં ક્રિયા નથી, મારી પાસે મોબાઈલ છે એમાં ક્રિયા નથી, પણ હું ભણાવું છું તો આ ક્રિયા છે. એટલે હું ભણાવું છું અને ઇંગ્લિશ કરવું હશે તો પહેલા આપણે વિચારવાનું કે હું ભણાવું છું એનો મતલબ શું કે હું રોજ ભણાવું છું. મારી વાત કરું તો હું રોજ ભણાવું છું એટલે રોજબરોજ થતી ક્રિયા આ તો મારી આદત છે ભણવાની, રાઈટ? તો આનું ઇંગ્લિશ કરવું હશે તો મારે આ કાર્ડ વાપરવું પડશે. હવે કોઈ પણ કાર્ડમાં 5 પ્રકારના વાક્ય હોય: હકાર, નકાર, સાદું પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ અને હું પ્રશ્નાર્થ. હકાર એટલે હકાર, એ આપણને સિમ્પલ ખબર પડે. નકાર એટલે નકાર. પણ પ્રશ્નાર્થમાં તમને મૂંઝવણ થાય એવું છે અહીંયા કે સાદું પ્રશ્નાર્થ, WH અને હું. આ પ્રશ્નાર્થ છે કેમ 3? તો સાદું પ્રશ્નાર્થ કોને કહેવાય? તો જે શું થી શરૂ થાય એ સાદું પ્રશ્નાર્થ, અને હું એટલે કોણ, કોણથી શરૂ થાય એ હું પ્રશ્નાર્થ, અને જે ગુજરાતી શું થી શરૂઆત ના થાય અને ગુજરાતી કોણથી શરૂ ના થાય બધા WH પ્રશ્નાર્થ. WH એટલે કોણ આપણે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છે ડીપલી. ઓકે, આજે આપણે હકારની જ ખાલી વાત કરીએ છીએ. તો હકાર કોઈ વાક્ય હોય કે ભાઈ હું રોજ અંગ્રેજી ભણાવું છું, કે હું રોજ ચા પીઉં છું, કે સૂર્ય રોજ પૂર્વમાં ઉગે છે. આ રોજબરોજ થતી ક્રિયા થઈ એટલે સાદો વર્તમાન કાળ, એનું હકાર છે. તો એનું ઇંગ્લિશ કરવા માટે મને સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર શું? કર્તા. કર્તા પછી મૂળ ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ છેડે STS અને વધારાના શબ્દ. તો અહીંયા 2 સૂત્ર છે. આ પહેલું, આ ઉપરનું અને આ નીચેનું. ઉપરનું સૂત્ર ક્યારે વપરાય? તો જ્યારે અહીંયા કર્તા તરીકે IVU જે હોય અહીંયા તો મૂળ રૂપ મૂકવાનું, અને જો અહીંયા કર્તા તરીકે he, she, it એટલે કોઈ પુરુષ, સ્ત્રી કે પ્રાણી હોય અહીંયા કે પક્ષી હોય, એક હોય તો મૂળ ક્રિયાપદને છેડે શું આવે? SKES આવે. હવે તમને એવું થશે કે ઓકે સર અહીંયા IVU હોય તો મૂળ ક્રિયાપદ મૂકીશું, he, she, it હોય તો મૂળ ક્રિયાપદને છેડે SKES મૂકીશું. તો આ મૂળ ક્રિયાપદ છે શું? પહેલો તો આ વિચાર આવશે. તો મૂળ ક્રિયાપદની વાત કરીએ કે જે રીતે કે ગુજરાતી છે આવવું અને આવી પહોંચવું ક્રિયા છે. તો આવવું એનું મૂળ રૂપ થાય કમ, એનું અંગ્રેજી, અને આવી પહોંચવું એનું અંગ્રેજી થાય અરાઇવ. આ મૂળ રૂપ છે. પછી એનું ભૂતકાળ છે કેમ, કમનું કેમ, અને ક્રિયાપદનું ભૂતકાળ છે કમ. આવી પહોંચવું અરાઇવ, અરાઇવ, અરાઇવ. આમ તો ડ નો ઉચ્ચાર નથી થતો પણ હું કરું છું તમને ખબર પડે એટલે. હું અહીંયા ટોટલી ગુજરાતી તમારા જેવા થઈને જ ભણાવું છું. ધેટ મીન્સ તમે વધુને વધુ અહીંયાથી શીખી શકો, રાઈટ? કોઈ ગૂંચવાડો ન થાય. એટલે અરાઇવ ડી બોલાય છે તો ઈડી લાગે છે, આમ આપણને ખબર પડે. ઓકે, હવે અહીંયા આગળ વાત કરીએ તો કેટલા 75% એવા સ્પેલિંગ છે જેમનું ભૂતકાળ અને ભૂતકૃદન કરવા ઈડી લાગશે, અને 25% એવા છે જેમાં સ્પેલિંગ બદલાઈ જશે. ઓ નો એ થયો, એ નો પાછું ઓ થઈ ગયો. આવા કેટલાક 25% શબ્દ છે. તો આપણે આવા 25% શબ્દ અહીંયા મોડે કરીશું. એ સિવાયના બાકીના બધા શું કરાવી દેવાનું? ઈડી લગાવી દેવાનું. તો આ થયું મૂળ ક્રિયાપદ. આ પહેલી રીતે મૂળ રૂપ. તો અહીંયા મૂળ રૂપ આવે અને he, she, it હોય તો મૂળ રૂપના છેડે આવે SKES. હવે બીજો પ્રશ્ન તમને એવું થશે કે અહીંયા he, she, it હશે અને મૂળ ક્રિયાપદ હોય, રાઈટ? તો મૂળ ક્રિયાપદની પાછળ ક્યારે S લાગે અને ક્યારે ES? કયા સંજોગોમાં? મૂળ ક્રિયાપદ પાછળ આ બેમાંથી એક લગાવવાનું છે પણ ક્યારે કયું લગાવવાનું? S ક્યારે અને ES ક્યારે?
તો એસકેએસના નિયમો આપણે સમજવા પડશે, તો એમાં પણ એક લેક્ચર જશે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે આ બાકીના સૂત્ર સમજીશું અને એસકેએસના નિયમો પણ સમજવાના છે. પણ એ પહેલાં આટલું પ્રિપેર કરવાનું તમારે, અને તો તમને આગળ ખબર પડશે. રાઈટ? વિડીયો જોતા જાઓ, નોટ બનાવતા જાઓ, સાથે લખતા જાઓ. બીજું ફરીથી એકવાર યાદ કરાય કે નેક્સ્ટ યર ધોરણ 10 અને 12ના ટ્યુશન જાન્યુઆરીના એન્ડમાં, ધોરણ 9 અને 11માની એક્ઝામ જાન્યુઆરીના એન્ડમાં જે પતે છે એના પછી એવરી સન્ડે અહીંયા બેઝિકલી સ્ટાર્ટ થઈ જશે. જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં છે એ એડમિશન બુક કરાવી દે, પહેલેથી અટેન્ડ કરે તો એમને ઘણી ભણવાની મજા આવશે. થેન્ક યુ વેરી મચ. બાકીની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.